આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીએ તો એમાં આપણે જે ઓર્ગેનિક નાઇટ્રોજન કમ્પાઉન્ડ લેવાના છે સેકન્ડ ટોપિકમાં એ છે આઇસોનાઇટ્રાઇલ અથવા આલ્કાઇલ આઇસોસાયનાઇડ. એના ત્રણ નામ છે. ફર્સ્ટ આપણે લઈએ આઇસોસાયનાઇડ અથવા આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ અથવા ત્રીજું પણ નામ છે એનું કાર્બિલેમાઇન. તો એમના વિશે આપણે જોવાનું છે. તો પહેલાં સૌથી પ્રથમ આપણે જોઈએ એનું નામકરણ, કે જે આઇસોનાઇટ્રાઇલ હોય છે એનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે. તો નામકરણ કરવાની બે પદ્ધતિ છે. એક છે સામાન્ય નામ અને સેકન્ડ છે આઈયુપીએસી નામ, જે નિયમ પ્રમાણે એનું નામકરણ કરેલું હોય છે. તો પ્રથમ આપણે લઈએ સિમ્પલ આઇસોસાયનાઇડ એટલે કે CH3NC. તો આઇસોસાયનાઇડ અથવા તો આઇસોનાઇટ્રાઇલનું સૂત્ર આ રીતનું થશે CH3NC. CN હોય તો આપણે એને સાયનાઇડ કહેતા હતા અથવા તો નાઇટ્રાઇલ કહેતા હતા. આ એનાથી થોડું અલગ છે. નાઇટ્રોજન પહેલાં આવી જશે CH3NC એટલે કે આનું નામ થશે આઇસોનાઇટ્રાઇલ. તો હવે એનું નામકરણ આપણે જોવાનું છે. તો સામાન્ય નામ આપણે પહેલાં લઈએ તો મિથાઇલ સમૂહ છે એટલે સામાન્ય નામમાં આવશે મિથાઇલ આઇસો સાયનાઇડ, અથવા બીજું પણ નામ છે એનું, એ નામ છે એસિટો આઇસોનાઇટ્રાઇલ. તો બે સામાન્ય નામ છે એના, અહીં ઉપર લખી દઈએ આપણે સામાન્ય નામ મિથાઇલ આઇસોસાયનાઇડ અથવા તમે એને એસિટો આઇસોનાઇટ્રાઇલ પણ કહી શકો. જ્યારે આઈયુપીએસી નામની આપણે વાત કરીએ તો આઈયુપીએસી નામ શું હશે એનું? તો એ છે કાર્બિલ એમિનો મિથેન. તો આ થયું એનું આઈયુપીએસી નામ. તો ફરીથી આપણે જોઈ લઈએ કે સામાન્ય નામ જે બે છે એમાં ડિફરન્સ શું છે. તો પ્રથમ જે નામ આપણે જોયું એમાં મિથાઇલ લખેલું હતું, મિથાઇલ આઇસોસાયનાઇડ. તો CH3 સમૂહ છે એટલે મિથાઇલ લખ્યું એ તો બરાબર છે. અને પાછળનો જે સમૂહ છે NC એને આપણે કીધું આઇસોસાયનાઇડ. સેકન્ડ જે સામાન્ય નામ છે એમાં એસિટો શબ્દ વાપર્યો છે. એસિટો શબ્દ ક્યારે વપરાય? કે જ્યારે બે કાર્બન હોય ત્યારે એસિટો શબ્દ વપરાય છે. તો સેકન્ડ જે નામ છે એમાં એસિટો લખ્યું છે અને આઇસોનાઇટ્રાઇલ લખ્યું છે. તો ઉપર આઇસોસાયનાઇડ લખેલું છે અને નીચેના નામકરણમાં આઇસોનાઇટ્રાઇલ લખેલું છે. પણ ત્યારે પૂર્વક કયો વાપર્યો આપણે? એસિટો. એટલે જ્યારે પણ નામકરણમાં તમે આઇસોનાઇટ્રાઇલ લખો ત્યારે તમારે ટોટલ કેટલા કાર્બન છે એ કાઉન્ટ કરવાના, એ પ્રમાણે નામકરણ થશે. તો CH3NC તો ટોટલ 2 કાર્બન છે, રાઈટ. તો જ્યારે તમે સામાન્ય નામમાં આઇસોનાઇટ્રાઇલ લખો પ્રત્યય તરીકે, જે સમૂહ છે એનું નામ આઇસોનાઇટ્રાઇલ લખો, ત્યારે તમારે ટોટલ કાર્બન કાઉન્ટ કરવા પડશે. ટોટલ કાર્બન કેટલા છે? 2 છે એટલે એનો પૂર્વક થશે એસિટો. પણ જો તમે આઇસોસાયનાઇડ શબ્દ લગાવો એટલે કે આઇસોસાયનાઇડ તમે લખો આ સમૂહ માટે, તો ત્યારે તમારે મેઇન જે કાર્બન છે CH3, બરાબર છે. તો મેઇન કેટલા કાર્બન છે એ તમારે જોવાના છે. તો એક જ કાર્બન છે એટલે મિથાઇલ પૂર્વક લાગશે. તો એ વખતે તમારે મિથાઇલ આઇસોસાયનાઇડ લખવું પડશે. આઈયુપીએસી નામકરણમાં પણ તો આઈયુપીએસી નામકરણમાં આપણે લોંગેસ્ટ ચેન જોવાની હોય છે. કાર્બન ચેન લાંબામાં લાંબી કેટલા કાર્બનની છે. તો અહીં CH3NC વચ્ચે નાઇટ્રોજન આવી ગયો એટલે કે આ કાર્બન ચેન આખી ના કહેવાય. એટલે CH3 એક કાર્બન છે એટલા માટે આપણે લખ્યું મિથેન. અને
આઇસોસાયનાઇડ અથવા આઇસોનાઇટ્રાઇલ માટે આઈયુપીએસી નામકરણમાં કયો શબ્દ વપરાય છે? કાર્બિલ એમાઇન, એટલે કે કાર્બિલ એમિનો મિથેન થઈ ગયું આઈયુપીએસી નામકરણ એનું. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. CH3CH2CH2 NC. તો પહેલાં આપણે એનું સામાન્ય નામ લખીએ. તો સામાન્ય નામ બે છે. એક છે આઇસોસાયનાઇડ તરીકે પણ તમે એને લખી શકો, અને સેકન્ડ છે આઇસોનાઇટ્રાઇલ. તો પ્રથમ આપણે નામ લઈએ. આઇસોસાયનાઇડ લખવું હોય તો તમારે ટોટલ કેટલા કાર્બન છે એમાંથી NC વાળો જે કાર્બન છે એક બાદ કરી નાખવાનો, એ આપણે કાઉન્ટ નથી કરવાનો. તો ટોટલ 3 કાર્બન છે, એટલે એના માટે શબ્દ વપરાશે પ્રોપાઇલ. તો એનું સામાન્ય નામ થશે પ્રોપાઇલ આઇસોસાયનાઇડ. જ્યારે સેકન્ડ જે સામાન્ય નામ છે એમાં આપણે આઇસોનાઇટ્રાઇલ લખવું હોય તો ટોટલ કેટલા કાર્બન છે કાઉન્ટ કરવા પડશે. NC જે સમૂહ છે એનો કાર્બન પણ કાઉન્ટ કરવો પડશે. તો ટોટલ 4 કાર્બન છે, એટલે એનું નામ થશે બ્યુટ્રિલો આઇસોનાઇટ્રાઇલ. સેમ એ પ્રમાણે આપણે એનું આઈયુપીએસી નામ જોઈએ. તો આઈયુપીએસી નામમાં લોંગેસ્ટ કાર્બન ચેઇન આપણે જોવાની છે. CH3CH2CH2 પછી વચ્ચે નાઇટ્રોજન આવી ગયો એટલે ત્યાં કાર્બન ચેઇન તૂટી ગઈ છે. તો ટોટલ 3 કાર્બન છે, એટલે એના માટે શબ્દ વપરાશે પ્રોપેન. અને સમૂહ છે NC, એટલે એના માટે પૂર્વક વપરાશે કાર્બિલ એમિનો. તેનું નામકરણ થઈ જશે કાર્બિલ એમિનો પ્રોપેન. હવે જે આઇસોનાઇટ્રાઇલ છે અથવા આઇસોસાયનાઇડ અથવા તો કાર્બિલ એમાઇન પણ તમે એને કહી શકો. તો એ જે સંયોજનો છે એને આપણે બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકીએ? તો એની પદ્ધતિઓ જોવાની છે કે અલગ અલગ પદ્ધતિથી આપણે એને બનાવી શકીએ છીએ. તો આપણે લઈએ એની બનાવટ. તો બનાવટમાં પ્રથમ લઈએ તો આ જે પદ્ધતિ છે એમાં તમારે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ લેવાનો છે. દાખલા તરીકે આપણે RI લઈએ એટલે આલ્કાઇલ આયોડાઇડ થશે આનું નામ. તો આલ્કાઇલ આયોડાઇડની પ્રક્રિયા કરવાની છે તમારે સિલ્વર સાયનાઇડ સાથે. તો સિલ્વર સાયનાઇડનું સૂત્ર થશે Ag, સિલ્વર એટલે કે Ag અને Cn. તો આના પર વીજભાર કેવો હશે? Cn માઇનસ હશે, Ag પ્લસ હશે. તો એ જ પ્રમાણે આપણે જે આલ્કાઇલ આયોડાઇડ છે એના ઉપર પણ વીજભાર બતાવવા પડશે, કારણ કે આયોડિન અને કાર્બન બંનેની વિદ્યુતઋણતા અલગ અલગ હોય છે. તો આયોડિન વધારે વિદ્યુતઋણ હોય એટલે એના ઉપર આવશે આંશિક નેગેટિવ ચાર્જ, પાર્શિયલ નેગેટિવ ચાર્જ, અને આર ઉપર આવશે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ. તો હવે Cn માઇનસ કોના ઉપર આક્રમણ કરશે? તો Cn ઉપર નેગેટિવ ચાર્જ છે એટલે Cn નો નાઇટ્રોજન આંશિક ધન વીજભારિત કાર્બન ઉપર આક્રમણ કરશે એટલે કે આર ઉપર આક્રમણ કરશે. તો એ જ વખતે આરનો આયોડિન સાથેનો જે બંધ છે સિગ્મા બંધ એ તૂટી જાય અને એના ઇલેક્ટ્રોન આયોડિન ઉપર જશે એટલે કે I માઇનસ છૂટો પડી જશે. તો પ્રક્રિયાને અંતે આપણને જે નિપજ મળશે એ આ રીતની મળશે. તો આરનો આયોડિન સાથેનો બંધ તૂટી ગયો એટલે એ લખવાની જરૂર નથી. આર સાથે બીજો કોણ બંધ બનાવશે? NC. એટલે નિપજ આપણને આ રીતની મળશે RNC. એટલે આપણને આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ મળી ગયું. તો આનું નામ લખવાનું છે તમારે આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ પ્લસ બીજી જે નિપજ મળશે
તો એ નિપજ કઈ મળશે? તો Ag પ્લસ અને I માઇનસ એટલે AgI એટલે કે સિલ્વર આયોડાઇડ. તો આ રીતે પ્રથમ જે પ્રક્રિયા છે એ આપણે જોઈ અને એકદમ ઇઝી છે. તમારે આલ્કાઇલ હેલાઇડ લેવાનું છે કોઈ પણ. અહીં આપણે આલ્કાઇલ આયોડાઇડ લીધું છે. એની સિલ્વર સાયનાઇડ સાથેની પ્રક્રિયા કરવાની છે. દ્રાવક તરીકે તમારે વાપરવાનું છે જલીય ઇથેનોલ. તો દ્રાવક તરીકે તમારે લખવું હોય તો લખી શકો જલીય ઇથેનોલ. એટલે ઇથેનોલ પ્લસ પાણીનું મિશ્રણ હોય તો એને આપણે કહીએ છીએ જલીય ઇથેનોલ. તો પ્રક્રિયાને અંતે આપણને આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ મળી જશે. પ્લસ બીજી બાય પ્રોડક્ટ જે મળશે એ હશે સિલ્વર આયોડાઇડ. તો આ જે પ્રક્રિયા છે થોડી કોસ્ટલી પડે છે કારણ કે એમાં આપણે સિલ્વર સાયનાઇડ લીધું છે. તો આ પ્રક્રિયા એકદમ ઇઝીલી થશે પરંતુ આપણને કેવી પડશે? મોંઘી પડશે, કોસ્ટલી પડશે. ત્યારબાદ સેકન્ડ પ્રક્રિયા જોઈએ. તો સેકન્ડ જે પ્રક્રિયા છે બહુ જાણીતી પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયાની અંદર તમારે પ્રાઇમરી એમાઇન લેવાનું છે. તો પ્રાઇમરી એમાઇન એટલે કે RNH2 પ્લસ બીજો પ્રક્રિયક છે ક્લોરોફોર્મ એટલે એનું સૂત્ર થશે CHCl3 પ્લસ ત્રીજો પ્રક્રિયક લેવાનો છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH. પણ એ જે KOH લેવાનો છે એ તમારે 3 મોલ યુઝ કરવાનો છે. તો ત્રણેય પ્રક્રિયકોની પ્રક્રિયા કરવાની છે. દ્રાવક તરીકે તમારે લેવાનું છે ઇથેનોલ. પ્રક્રિયાને અંતે આપણને જે નિપજ મળશે એ હશે RNC એટલે કે આલ્કાઇલ આઇસોસાયનાઇડ અથવા તો આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ પણ કહી શકો તમે એને. સેકન્ડ જે બાય પ્રોડક્ટ્સ મળશે, બીજી નિપજો મળશે એ હશે 3 મોલ KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ પ્લસ ત્રીજી નિપજ મળશે એ 3 મોલ H2O મળશે. તો આ રીતે તમે પ્રાઇમરી એમાઇન લો કોઈ પણ, તો એ પ્રાઇમરી એમાઇનને તમારે ક્લોરોફોર્મ અને ઇથેનોલીય KOH, આપણે ઇથેનોલ લીધો છે દ્રાવક તરીકે અને KOH લીધો છે એટલે આખો જે થશે એ થશે ઇથેનોલીય KOH, ઇથેનોલિક KOH. આ બધું જે આખું મિશ્રણ છે એને તમારે ગરમ કરવું પડશે અને ગરમ કરશો એટલે તમને આલ્કાઇલ આઇસોસાયનાઇડ અથવા તો આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ મળી જશે. અને બીજી પ્રોડક્ટ તરીકે તમને મળશે KCl અને વોટર. તો આ બહુ જાણીતી પ્રક્રિયા છે અને લેબમાં પણ યુઝ થાય છે આ પ્રક્રિયાનો. ક્યારે યુઝ થાય? કે જ્યારે તમને ઓર્ગેનિક કમ્પાઉન્ડ આપ્યો હોય, કાર્બનિક પદાર્થ આપ્યો હોય અને તમારે શોધવાનું હોય કે આ કાર્બનિક પદાર્થ કયો છે. ધારો કે તમે ટેસ્ટ કરો તો સૌપ્રથમ શું કરો છો કે આપેલો જે પદાર્થ છે એ એસિડિક છે, બેઝિક છે, ફિનોલિક છે કે પછી ન્યુટ્રલ છે. તો એ પ્રમાણે તમે પહેલાં એની ટાઈપ શોધો છો. ધારો કે ટાઈપમાં તમને મળે છે કે એ જે પદાર્થ છે એ બેઝિક છે એટલે કે બેઝ છે. તો બેઝ હોય તો ઓર્ગેનિકમાં બેઝ કયા હોય? મોટે ભાગે NH2 સમૂહવાળા હોય એટલે ક્યાં તો એ પ્રાઇમરી એમાઇન હોય, અહીં જે આપ્યું છે RNH2 એ. બીજા બેઝ કેવા હોય? સેકન્ડરી એમાઇન હોય એટલે કે R2NH અથવા તો ટર્સરી એમાઇન હોય એટલે કે R3N એટલે કે નાઇટ્રોજન સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો એ ટર્સરી કહેવાય 3 ડિગ્રી. 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય NH સાથે તો એ સેકન્ડરી એમાઇન થશે અને પ્રાઇમરી એમાઇન તો RNH2 થશે. તો જ્યારે તમને બેઝ મળે એટલે પહેલાં તમારે શું કરવાનું છે કે આપેલો જે બેઝ છે એ પ્રાઇમરી એમાઇન છે, સેકન્ડરી એમાઇન છે કે પછી ટર્સરી એમાઇન છે એ તમારે શોધવાનું હોય છે. તો એ શોધવા માટે એક જે કસોટી વપરાય છે એ છે કાર્બિલ એમાઇન કસોટી. જાણીતું નામ છે કાર્બિલ એમાઇન કસોટી. તો તમને જે બેઝ આપેલો હોય છે એ તમારે બેઝ લેવાનો છે, ક્લોરોફોર્મ લેવાનો છે અને ઇથેનોલીય KOH તમારે લેવાનું છે. પછી એને તમે ગરમ કરો અને ગરમ કર્યા બાદ આલ્કાઇલ આઇસોસાયનાઇડ મળે છે. તો એક ખબર કેવી રીતે પડે કે આલ્કાઇલ આઇસોસાયનાઇડ બન્યો છે?
તો આ જે આલ્કાઇલ આઇસોસાયનાઇડ છે એની સ્મેલ કેવી હોય છે? ખરાબ વાસ હોય છે, ખૂબ ખરાબ વાસ હોય છે. એટલે તમે આ ત્રણેય જે મિક્સચર લીધું છે આખું, એને ગરમ કરો અને ખરાબ સ્મેલ આવે છે આઇસોસાયનાઇડ અથવા આઇસોનાઇટ્રાઇલની, તો એ ખરાબ સ્મેલ શેના કારણે આવે છે? તો પ્રક્રિયા થયા બાદ તમને આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ અથવા તો આલ્કાઇલ આઇસોસાયનાઇડ મળ્યો છે. તો એ જે ખરાબ વાસ આવે છે આની આવે છે કારણ કે KCl એની કોઈ સ્મેલ હોતી નથી અને પાણીની પણ સ્મેલ હોતી નથી. આ સાઈડે જોઈએ તો ક્લોરોફોર્મ કેવું હોય છે? સ્મેલ એની થોડી સ્વીટ હોય છે. KOHની સ્મેલ હોતી નથી અને પ્રાઇમરી એમાઇનની સ્મેલ તો તમને ખબર જ હશે. તો આ રીતે પ્રક્રિયા થયા બાદ જો તમને ખરાબ સ્મેલ જોવા મળે તો કહી શકીએ કે આપેલો જે પદાર્થ છે એ પ્રાઇમરી એમાઇન હશે. કારણ કે જો બેઝ પ્રાઇમરી એમાઇન હશે તો જ કાર્બિલ એમાઇન બનશે, એટલે કે આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ બનશે. જો એ સેકન્ડરી હોય કે ટર્સરી હોય તો એ પ્રક્રિયા કરી શકતો નથી અને આપણને આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ અથવા તો આલ્કાઇલ આઇસોસાયનાઇડ મળશે નહીં. તો એ વખતે આપણને કોઈ ખરાબ સ્મેલ જોવા નહીં મળે. એટલે પ્રક્રિયા થયા બાદ જો ખરાબ સ્મેલ આવે તો પ્રાઇમરી એમાઇન હશે અને ખરાબ સ્મેલ નથી આવતી તો એ ક્યાં તો સેકન્ડરી હશે અથવા તો ટર્સરી હશે. એટલે આ જે કસોટી છે એ પ્રાઇમરી એમાઇન છે કે નથી એ ચેક કરવાની કસોટી છે. એટલે એનું નામ છે કાર્બિલ એમાઇન કસોટી. હવે આ જે કસોટી છે કાર્બિલ એમાઇન કસોટી એ આલ્કાઇલ એમાઇન પણ આપે છે, એ જ પ્રમાણે એરોમેટિક એમાઇન પણ આપે છે. એટલે કે બેન્ઝીન ઉપર NH2 સમૂહ હોય તો એ પણ કસોટી આપશે. મતલબ કે એરોમેટિક હોય કે એલિફેટિક એમાઇન હોય બંને આપણને આ કસોટી આપશે. પણ ક્યારે કે એ પ્રાઇમરી એમાઇન હોવા જોઈએ, એટલે કે NH2 સમૂહ હોવો જોઈએ તો એ કસોટી આપશે. સેકન્ડરી અને ટર્સરી એમાઇન એ કસોટી આપતા નથી. તો આ જે પ્રક્રિયા છે ત્રીજી, એમાં N વિસ્થાપિત ફોર્મેમાઇડનું ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ એટલે કે POCl3 ની હાજરીમાં નિર્જલીકરણ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે શબ્દો જે આપણે અત્યારે હું બોલ્યો એ શબ્દો સમજી લઈએ. તો પ્રથમ શબ્દ છે N વિસ્થાપિત ફોર્મેમાઇડ. તો એનું સૂત્ર કેવું હોય? તો ફોર્માલ્ડિહાઇડનું સૂત્ર તો બધાને ખ્યાલ જ હશે. ફોર્માલ્ડિહાઇડ એટલે કે HCOOH. તો આ થઈ ગયું ફોર્માલ્ડિહાઇડ. આમાં લખ્યું છે ફોર્મેમાઇડ એટલે એમાઇડ કહેવાય. ફોર્માલ્ડિહાઇડનો એમાઇડ. તો ફોર્માલ્ડિહાઇડ છે એનો એમાઇડ તમારે બનાવવો હોય તો સૂત્રમાં તમારે શું લખવું પડશે? NH2. એટલે કે એક H ને દૂર કરી દો અને ત્યાં NH2 સમૂહ લગાવી દો. તો આ થઈ ગયો ફોર્મેમાઇડ. NH2COH એટલે કે ફોર્માલ્ડિહાઇડનો એમાઇડ, એને કહેવાય છે ફોર્મેમાઇડ. આગળ શબ્દ છે N વિસ્થાપિત. મતલબ કે ફોર્મેમાઇડ જે આપણે મેળવ્યો છે એમાં પણ આપણે વિસ્થાપન કરવાનું છે. કોના ઉપર વિસ્થાપન કરવાનું છે? નાઇટ્રોજન ઉપર. N એટલે કે નાઇટ્રોજન ઉપર. તો ફરીથી નાઇટ્રોજન જે છે એનો કોઈ પણ એક Hને દૂર કરી દો અને ત્યાં તમારે કોઈ એક સમૂહ લગાવી દેવાનો છે. તો આપણે લગાવીએ આલ્કાઇલ સમૂહ R. તો આ જે સૂત્ર થયું એ કોનું થયું? N વિસ્થાપિત ફોર્મેમાઇડનું થયું. તો આ જે N વિસ્થાપિત ફોર્મેમાઇડ છે એની પ્રક્રિયા કરવાની છે ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ. એટલે એનું સૂત્ર થશે POCl3. અને કોની હાજરીમાં કરવાનું છે? પિરિડીનની હાજરીમાં. એટલે પિરિડીન કેવું હશે? લિક્વિડ સ્વરૂપમાં હોય છે અને એનું સૂત્ર તમારે જોવું હોય તો આ રીતે તમે લખી શકો. એનું સૂત્ર સેમ બેન્ઝીન જેવું છે પરંતુ એક કાર્બનની જગ્યાએ નાઇટ્રોજન છે. તો આ થઈ ગયું પિરિડીનનું સૂત્ર. તો N વિસ્થાપિત ફોર્મેમાઇડની પ્રક્રિયા ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ સાથે થશે પિરિડીનમાં. તો આ જે પ્રક્રિયા છે એમાં નિર્જલીકરણ થાય. નિર્જલીકરણ મતલબ કે પાણીનો અણુ દૂર થશે. તો પાણીનો અણુ દૂર ક્યાંથી થશે? તો એ જે પાણીનો અણુ છે આ રીતે દૂર થશે. CHO છે એમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન દૂર થાય અને નાઇટ્રોજન ઉપરથી એક H દૂર થાય એટલે -H2O. તો એક ઓક્સિજન અને બે હાઇડ્રોજન દૂર થયા એટલે H2O દૂર થશે અને નિપજ આપણને આ રીતે મળશે RNO3.
ટ્રિપલ બોન્ડ સી, નાઇટ્રોજન ઉપર આવશે પ્લસ ચાર્જ, કાર્બન ઉપર આવશે માઇનસ ચાર્જ. તો આ જે સૂત્ર થયું એ સૂત્ર થયું આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ. અથવા આલ્કાઇલ આઇસોસાયનાઇડ અથવા તો કાર્બિલેમાઇન, આલ્કાઇલ કાર્બિલેમાઇન પણ તમે કહી શકો. અને H2O દૂર થયું છે એ આપણે અહીં એરોની નીચે લખી દીધું છે. તો આ રીતે પણ તમે આલ્કાઇલ આઇસોસાયનાઇડ અથવા આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ અથવા કાર્બિલેમાઇન તમે બનાવી શકો. તો ટોટલ 3 પ્રક્રિયાઓ છે કાર્બિલેમાઇન બનાવવા માટેની. ત્યાર પછી આપણે જોઈએ આજે આપણે કાર્બિલેમાઇન બનાવ્યા અથવા તો આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ બનાવ્યા છે. તો એની આપણે પ્રક્રિયાઓ જોવાની છે કે અલગ અલગ પ્રક્રિયાઓ સાથે એ પ્રક્રિયાઓ કરશે અને આપણને અલગ અલગ કઈ કઈ આપણને નિપજો આપશે. એટલે નેક્સ્ટ ટોપિક લઈએ એની અંદર જ. તો આપણે હવે આઇસોનાઇટ્રાઇલ અથવા તો આઇસોસાયનાઇડ અથવા તો કાર્બિલેમાઇન એના રાસાયણિક ગુણધર્મો જોવાના છે. રાસાયણિક ગુણધર્મો મતલબ કે એમની પ્રક્રિયાઓ. તો પહેલા એના સામાન્ય જે ગુણધર્મ છે, રાસાયણિક ગુણધર્મ નહીં પરંતુ સામાન્ય ગુણધર્મ આપણે જોઈ લઈએ કે આ જે આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ છે એ કેવું છે? બાષ્પશીલ પ્રવાહી છે. એટલે કે RNC છે. એમાં R જે છે એની કિંમત કેવી હોય? ઓછી હોય. મતલબ કે કાર્બનની સંખ્યા ઓછી હોય તો એ જે આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ છે એ કેવા હશે? બાષ્પશીલ પ્રવાહી. એટલે કે એમનું જે બોઇલિંગ પોઈન્ટ હોય છે, ઉત્કલન બિંદુ કેવું હોય છે? ઓછું હોય છે. ત્યાર પછી બીજો એનો ગુણધર્મ છે, આગળ પણ આપણે જોઈ ગયા કે એ જે છે એની સ્મેલ કેવી હોય છે? ખરાબ હોય છે. એટલે ખરાબ વાસ હોય છે એની. તથા કેવો હોય છે? ઝેરી હોય છે. એટલે કે પોઈઝનસ હોય છે. અને આગળ જોઈએ તો એ કેવો છે? અતિશય ક્રિયાશીલ. એટલે કે રાસાયણિક પ્રક્રિયા એ ઝડપથી કરશે. એની ક્રિયાશીલતા કેવી છે? વધારે છે. ક્રિયાશીલતા વધારે હોય કોઈ પણ અણુની તો એનું જે સ્થાયિત્વ હોય છે કેવું છે? ઓછું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ એમના રાસાયણિક ગુણધર્મો કે અલગ અલગ પ્રક્રિયકો સાથે એ કઈ રીતે પ્રક્રિયા કરશે અને આપણને કઈ કઈ મળશે. તો ફર્સ્ટ આપણે એમાં જોઈએ જળ વિભાજન. તો પહેલી પ્રક્રિયા છે જળ વિભાજન. જળ વિભાજન એટલે કે પાણી સાથે પ્રક્રિયા. તો કોમન એક સૂત્ર લઈ લઈએ આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલનું, RNC. પ્લસ જળ વિભાજન એટલે કે પાણીનો અણુ તમારે લખવો પડશે, પણ એ તમારે 2 મોલ યુઝ કરવો પડશે. 2 મોલ H2O. પ્રક્રિયા થયા બાદ આપણને નિપજ મળશે RNH2 એટલે કે પ્રાઇમરી એમાઇન. પ્લસ બીજી જે નિપજ મળશે એ હશે HCOO. H એટલે કે ફોર્મિક એસિડ. N ટ્રિપલ બોન્ડ C છે. હવે પાણીના 2 અણુ છે H2O મતલબ કે એના 2 પાર્ટ થશે H પ્લસ OH માઇનસ. નિપજ કઈ મળે છે એના માટે તમારે ટુકડા કરી દેવાના, ફ્રેગમેન્ટ પાડી દેવાના અને પછી એને જોડી દેવાના. તો 2 મોલ H2O છે મતલબ કે 2H પ્લસ અને 2OH માઇનસ. RNC ના પણ 2 પાર્ટ પાડો એટલે કે RN અને C. તો નાઇટ્રોજન કેવો છે? વધારે વિદ્યુત ઋણ છે તો એના ઉપર તમારે નેગેટિવ ચાર્જ લખવો પડશે, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ લખવો પડશે. તો એકચ્યુઅલી આ પ્રક્રિયા આ રીતે થશે નહીં, પરંતુ આપણને નિપજ કઈ મળે છે એ જાણવા માટે આ જે ટેકનિક છે એનો આપણે યુઝ કરી શકીએ. તો નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ છે તો એને કોની સાથે જોડી દેવાનો છે?
એચ પ્લસ સાથે, કારણ કે માઇનસ સાથે તમારે પ્લસ જોડવાનું હોય, એટલે કે આપણને નિપજ કઈ મળશે RnH2 પ્લસ કાર્બન સાથે 2 OH ને જોડી દો, રાઈટ. તો હવે કાર્બનની વેલેન્સી તો પૂરી થતી નથી, મતલબ કે તમારે પ્રોટોનનું સ્થાનાંતર કરવું પડશે. કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવશે અને એક H કાર્બન સાથે જોડાશે, એટલે કે HCOOH. તો ફોર્મિક એસિડ આ રીતે આપણને મળી જશે. તો આ એની ક્રિયાવિધિ નથી, પરંતુ નિપજ કેવી રીતે મળશે તો આ રીતે આપણે જાણી શકીએ. બીજો રાસાયણિક ગુણધર્મ આપણે જોઈએ તો એ છે રિડક્શન. તમારે આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલનું રિડક્શન કરવાનું છે. તો RN ટ્રિપલ બોન્ડ C. પ્રથમ આપણે લઈએ એનું રિડક્શન કરવું હોય તો અલગ અલગ ઘણા પ્રક્રિયકો છે. ફર્સ્ટ લઈએ આપણે H2 અને નિકલ. તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે એની પ્રક્રિયા કરવાની છે. તો હાઇડ્રોજન શું થશે, એડ થઈ જશે. જ્યાં પાઈબંધ હોય તો એ પાઈબંધ તૂટી જાય અને પાઈબંધથી જોડાયેલા બંને જે પરમાણુ હોય એના ઉપર એક એક H એડ થઈ જાય. તો અહીં નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ટોટલ 2 પાઈબંધ છે. તો એ બંને પાઈબંધ તૂટી જશે અને બંને જે પરમાણુ છે એના ઉપર H એડ થઈ જશે. તો આપણને નિપજ આ રીતની મળશે RNH સિંગલ બોન્ડ CH3. તો કાર્બનની વેલેન્સી આપણે પૂરી કરવી પડે, એટલે કે 2 હાઇડ્રોજન, ટોટલ 3 હાઇડ્રોજન કાર્બન સાથે જોડાશે અને 1 હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાશે. તો આ રીતે આપણને આલ્કાઇલ આઇસો સાયનાઇડ અથવા તો આલ્કાઇલ આઇસો નાઇટ્રાઇલમાંથી સેકન્ડરી એમાઇન મળશે. તો 2 ડિગ્રી એમાઇન અથવા તો સેકન્ડરી એમાઇનની બનાવટમાં આનો ઉપયોગ થાય છે. બીજો પણ એક પ્રક્રિયક છે જેની મદદથી પણ આપણે રિડક્શન કરી શકીએ. તો આમાં નિકલ જે છે, નિકલ ઉદ્દીપક એ કોસ્ટલી હોય છે અને હાઇડ્રોજન ગેસ તમારે યુઝ કરવો પડશે. તો એના ઉપયોગ વગર પણ તમે પ્રક્રિયા કરી શકો. તો એના માટે એક્ઝામ્પલ લઈએ આપણે CH3 CH2 NC. તો આનું નામ થશે કાર્બિલ એમાઇન ઇથેન. IUPAC નામ લખું છું, કાર્બિલ એમાઇન ઇથેન. તો લોંગેસ્ટ ચેન છે ઇથેન, એટલે ઇથેન લખ્યું છે. અને NC સમૂહ છે એનું IUPAC નામ છે કાર્બિલ એમાઇન, એટલે કાર્બિલ એમાઇન ઇથેન. અને જે બીજો પ્રક્રિયક છે તો એ કયો આપણે યુઝ કરવાનો છે, સોડિયમ, પણ શેની અંદર, ઇથેનોલની અંદર. તો જ્યારે સોડિયમ મેટલ લઈએ અને એને ઇથેનોલની અંદર નાખીએ તો સોડિયમ મેટલ તરીકે લેવાનું છે, આપણે આયન નથી લેવાનો. સોડિયમ મેટલ પ્લસ ઇથેનોલ. તો સોડિયમ મેટલ કોની સાથે પ્રક્રિયા કરશે, ઇથેનોલ સાથે પ્રક્રિયા કરશે અને H છૂટો પડશે. તો આપણને મળશે CH3 CH2O માઇનસ Na પ્લસ પ્લસ 1/2 H2. એક H છૂટો પડ્યો એટલે આપણે લખ્યું 1/2 H2. એ રીતે બીજા અણુમાંથી બીજો H છૂટો પડે તો ભેગા થઈને હાઇડ્રોજન ગેસ બનાવશે, હાઇડ્રોજન વાયુ બનાવશે. તો પ્રક્રિયાના અંતે આપણને મળશે સોડિયમ ઇથોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ. આ જે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એ શેમાં યુઝ થશે, કાર્બિલ એમાઇન જે છે એના રિડક્શનમાં એનો યુઝ થશે. હાઇડ્રોજન વાયુ ક્યાંથી આવશે એ તમને ખ્યાલ આવી ગયો. સોડિયમ અને ઇથેનોલ વચ્ચે પ્રક્રિયા થશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. એ હાઇડ્રોજન વાયુ કાર્બિલ એમાઇનના રિડક્શનમાં વપરાશે અને એનું રિડક્શન થાય એટલે આપણને નિપજ આ રીતની મળશે CH3 CH2. N અને કાર્બન વચ્ચે, નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે જેટલા પાઇબંધ છે બધા તૂટી જશે અને તમારે વેલેન્સી જે છે સેટિસ્ફાઈ કરવાની છે, એટલે કે નાઇટ્રોજન ઉપર 1 હાઇડ્રોજન જોડાશે અને કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાય, એટલે NHCH3. તો આ રીતે આપણને મળશે ઇથાઇલ મિથાઇલ એમાઇન. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા છે તો એ છે સમઘટકીકરણ.
એટલે એને કહેવું હોય તો કહી શકીએ આપણે આઇસોમરાઇઝેશન. એટલે કે જે આપણે આલ્કાઇલ આઇસોસાયનાઇડ લઈએ છીએ અથવા તો તમે એને કહી શકો આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ, તો એનો આપણે સમઘટક બનાવવો હોય તો એ પણ બનાવી શકીએ અને પ્રક્રિયા બહુ ઇઝી છે. આર એન ટ્રિપલ બોન્ડ સી. તો આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ અથવા કાર્બિલેમાઇન પણ તમે એને કહી શકો, એને તમારે 250 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ કરવાનું છે. 250 ડિગ્રી સેન્ટીગ્રેડે તમે એને ગરમ કરશો તો એનું સમઘટકીકરણ થઈ જાય, આઇસોમરાઇઝેશન થઈ જાય અને આપણને એનો જે આઇસોમર મળશે આ રીતનો મળશે આર સી ટ્રિપલ બોન્ડ એન. એટલે કે આલ્કાઇલ આઇસોસાયનાઇડમાંથી તમે આલ્કાઇલ સાયનાઇડ બનાવી શકો. ફક્ત તમારે એને 250 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ કરવાનું છે. તો આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલ જે છે આ જે અણુ છે આગળ પણ આપણે જોઈ ગયા કેવો છે, વધારે પડતો ક્રિયાશીલ છે. તો વધુ ક્રિયાશીલ છે એટલે કે એ ક્યારે વધારે ક્રિયાશીલ હોય તો એનું સ્થાયિત્વ કેવું હોય, ઓછું હોય. તેથી તમે એને ગરમ કરો 250 ડિગ્રીએ તો એનું રૂપાંતર આલ્કાઇલ સાયનાઇડમાં રૂપાંતર થશે. અને આ જે આલ્કાઇલ સાયનાઇડ છે એ કેવો છે, વધુ સ્થાયી છે. એટલે નેચરની અંદર કોઈ પણ અણુ હોય તો એ ઓછા સ્થાયી હોય તો એમાંથી વધુ સ્થાયી થવાનો પ્રયત્ન કરે. તો અહીં પણ એ જ વસ્તુ છે કે આલ્કાઇલ આઇસોસાયનાઇડ ઓછો સ્થાયી છે, જ્યારે આલ્કાઇલ સાયનાઇડ કેવો છે, વધુ સ્થાયી છે. તો તમારે એને થોડું ગરમ કરવું પડશે જેથી કરીને એને એટલી એનર્જી મળશે કે એનું ઓછા સ્થાયી પદાર્થમાંથી વધુ સ્થાયી પદાર્થમાં રૂપાંતર થઈ જશે. અને આ બંને કેવા છે, એકબીજાના સમઘટક છે, આઇસોમર છે. બરાબર છે. બંનેની અંદર કાર્બન તથા નાઇટ્રોજનની અથવા હાઇડ્રોજનની સંખ્યા કેવી હોય છે, બધા પરમાણુની સંખ્યા સરખી છે. તેથી બંનેને એકબીજાના સમઘટક કહેવાય, આઇસોમર કહેવાય. ત્યારબાદ ચોથી પ્રક્રિયા જોઈએ આપણે. તો ચોથો રાસાયણિક ગુણધર્મ છે એમાં આલ્કાઇલ આઇસોનાઇટ્રાઇલની સલ્ફર, હેલોજન અને મર્ક્યુરી ઓક્સાઇડ એટલે કે HgO સાથે પ્રક્રિયા થશે. અને એ પ્રક્રિયા થયા બાદ આપણને કઈ કઈ નિપજો મળશે એ જોઈશું વન બાય વન. તો પ્રથમ લઈએ આપણે આલ્કાઇલ આઇસોસાયનાઇડની મર્ક્યુરી ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. તો આર NC આલ્કાઇલ આઇસોસાયનાઇડ પ્લસ મર્ક્યુરી ઓક્સાઇડ એટલે કે HgO. તો પ્રક્રિયાની અંદર નિપજ કઈ મળશે, તો RN. હવે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હતા એ હવે ડબલ બોન્ડમાં કન્વર્ટ થઈ જશે. કાર્બન અને કાર્બન સાથે શું જોડાશે, ઓક્સિજન જોડાશે. HgO માંનો ઓક્સિજન કાર્બન સાથે જોડી દેવાનો. વેલેન્સી તમારે પૂરી કરવી હોય તો ઓક્સિજનના 2 બંધ છે એટલે ડબલ બોન્ડ ઓક્સિજન, એટલે કાર્બનના પણ 4 બંધ થઈ ગયા. નાઇટ્રોજન ઉપરનો વીજભાર પણ જતો રહેશે, દૂર થઈ જશે, એના પણ 3 બંધ થઈ ગયા. વેલેન્સી બધાની સેટિસ્ફાઈ થઈ ગઈ છે. એટલે આપણને આ રીતનો અણુ મળશે R N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O પ્લસ મર્ક્યુરી આપણને મળશે Hg. તો આ જે નિપજ મળી છે એનું નામ જો આપણે લખવું હોય તો શું નામ લખી શકીએ એનું, એને કહેવાય છે આઇસોસાયનેટ. ત્યારબાદ એના જેવી જ બીજી પ્રક્રિયા છે સલ્ફર સાથેની પ્રક્રિયા. તો R NC પ્લસ સલ્ફર. તો આલ્કાઇલ આઇસોસાયનાઇડની સલ્ફર સાથેની પ્રક્રિયા થશે. નિપજ પણ ઉપરના જેવી જ મળશે, R N ડબલ બોન્ડ C, પરંતુ ઓક્સિજન હતો ઉપર એની જગ્યાએ તમારે લખવાનું છે અહીં સલ્ફર. તો અહીં બીજી કોઈ નિપજ મળશે નહીં કારણ કે બધા જે પરમાણુ હતા બધા પ્રક્રિયકો એ બધા ભેગા થઈને આપણને એક જ નિપજ આપે છે, બીજી નિપજ મળવાની શક્યતા નથી. તો અહીં આપણને એક જ નિપજ મળશે અને એનું નામ થશે
ઉપર જે હતો એના કરતાં ઓક્સિજનની જગ્યાએ સલ્ફર આપણે રિપ્લેસ કર્યો છે, ઓક્સિજન નથી સલ્ફર છે. તો ઉપર જે નિપજ મળી એનું નામ હતું આઇસોસાયનેટ. તો ઓક્સિજન જગ્યાએ સલ્ફર હોય તો એના માટે શબ્દ વપરાય છે થાયો. તો આનું નામ થશે આઇસો થાયો સાયનેટ. અને થર્ડ રિએક્શન જોઈએ, RNC પ્લસ ત્રીજી પ્રક્રિયા છે હેલોજન સાથેની પ્રક્રિયા, એટલે કોમન આપણે હેલોજનનું સૂત્ર લખી દઈએ X2. તો નિપજ આગળ જે આપણે જોઈ ગયા એ પ્રમાણે જ મળશે, RN ડબલ બોન્ડ C આટલું કોમન આવશે. પણ હવે અહીં 2 હેલોજનના પરમાણુ છે એટલે કાર્બન સાથે તમારે 2 હેલોજન જોડવા પડશે, X અને X. તો આ રીતની આપણને નિપજ મળશે. આનું નામ થશે આલ્કાઇલ ઇમિડો કાર્બોનિલ હેલાઇડ. તો એનું કોમન નામ છે, સામાન્ય નામ છે આલ્કાઇલ ઇમિડો કાર્બોનિલ હેલાઇડ. ત્યાર પછી આપણે એક ચલરૂપકતા જોવાની છે, સાયનિક એસિડ અને આઇસોસાયનિક એસિડ વચ્ચેની ચલરૂપકતા. તો એમની વચ્ચેની આપણે ચલરૂપકતા જોવાની છે અને એનું આગળ આપણે યુઝ કરવાનો થશે. તો સાયનિક એસિડ એનું સૂત્ર છે HO C ટ્રિપલ બોન્ડ N. તો આ થયું સાયનિક એસિડ. જ્યારે આઇસોસાયનિક એસિડનું સૂત્ર છે O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ N અને નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાશે. તો જોઈ શકો છો તો અહીં તમારે સાયનિક એસિડ અને આઇસોસાયનિક એસિડ વચ્ચે શું ડિફરન્સ છે. તો હાઇડ્રોજન છે એનું સ્થાનાંતર થાય છે નાઇટ્રોજન ઉપર. કાર્બન નાઇટ્રોજન વચ્ચેના જે 3 બંધ હતા એ હવે દ્વિબંધમાં કન્વર્ટ થઈ જશે. એ જ પ્રમાણે કાર્બન ઓક્સિજન વચ્ચે જે સિંગલ બંધ હતો એ ડબલ બોન્ડમાં કન્વર્ટ થઈ જશે. તો હવે સાયનિક એસિડનું આઇસોસાયનિક એસિડમાં રૂપાંતર કેવી રીતે થાય છે એ આપણે સ્ટેપ્સ જોવાના છે. તો સાયનિક એસિડ જ્યારે આપણે બેઝિક મીડિયમ લઈએ એટલે કે અહીં આપણે લખીએ OH માઇનસ, તો બેઝ શું કરશે H પ્લસ સ્વીકારે એટલે OH માઇનસ સાયનિક એસિડમાંથી H પ્લસ સ્વીકારશે અને બંને ઇલેક્ટ્રોન ઉપર જશે, ઓક્સિજન ઉપર જશે એટલે ત્યાં બનશે O માઇનસ. તો ફર્સ્ટ સ્ટેપના અંતે આપણને મળશે O માઇનસ, સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ N. હવે જે આપણને આયન મળ્યો છે સાયનિક એસિડનો, જો તમે એમાં H પ્લસ એડ કરો એટલે આપણે રિવર્સ એરો બતાવે છે, એટલે કે H પ્લસ મતલબ કે એસિડ તમે એડ કરો તો O માઇનસ છે એ H પ્લસ લઈ લે તો આપણને ફરીથી સાયનિક એસિડ મળી જાય. એટલે રિવર્સિબલ એરો બતાવવાના છે. તો આ રીતે નીચેની દિશામાં તમે એરો બતાવો ત્યાં તમારે OH માઇનસ લખવાનું છે. એટલે સાયનિક એસિડની OH માઇનસ સાથે પ્રક્રિયા થાય તો આપણને એનો એનાયન મળશે. અને જો એની એસિડ સાથે પ્રક્રિયા થાય, એનાયનની પ્રક્રિયા એસિડ સાથે થાય તો આપણને ફરીથી સાયનિક એસિડ મળી જાય. હવે જે આપણને જે એનાયન મળ્યો છે એનું અનુનાદ થશે. અનુનાદ થાય એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય, ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થાય. તો O માઇનસ છે એના બંને ઇલેક્ટ્રોન અંદર આવશે તો ઓક્સિજન કાર્બન વચ્ચે દ્વિબંધ બનશે. કાર્બનના 5 બંધ થઈ જાય એ પોસિબલ નથી, તો આ પાઈ બંધ તૂટી જાય અને ઇલેક્ટ્રોન કોના ઉપર જશે, નાઇટ્રોજન ઉપર જશે. તો આનો જે અનુનાદ થાય છે એનું બીજું આપણે સૂત્ર લખવું હોય, અનુનાદી સંરચના એને કહેવાય. તો એની બીજી અનુનાદી સંરચના થશે O ડબલ બોન્ડ, કારણ કે અહીં હવે પાઈ બંધ બની જશે. તો O ડબલ બોન્ડ C, કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો એક પાઈ બંધ તૂટી જાય છે એટલે ત્યાં દ્વિબંધ રહેશે. તો C ડબલ બોન્ડ
નાઇટ્રોજન અને ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપર જાય છે ત્યાં આવશે નેગેટિવ ચાર્જ. હવે આ જે આપણને અનુનાદ થયા પછી બીજી અનુનાદી સંરચના મળી છે, જો એ H+ સાથે પ્રક્રિયા કરે, પ્રોટોન સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રોજન ઉપર શું જોડાશે? H+ જોડાશે. તો આપણને શું મળશે? O ડબલ બોન્ડ C ડબલ બોન્ડ N અને ત્યાં H જોડાઈ જશે એટલે આપણને મળશે આઇસોસાયનિક એસિડ. અને આ જે આઇસોસાયનિક એસિડ છે એની તમે બે સાથે પ્રક્રિયા કરો આ રીતે, એટલે કે OH- સાથે પ્રક્રિયા થાય તો એ શું કરશે? OH- અહીંથી H+ સ્વીકારી લઈ, ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે તો આપણને આ રીતે એનો એનાયન મળશે. એનું અનુનાદ આ રીતે થાય. એમાં તમે H+ એડ કરો તો આપણને સાયનિક એસિડ મળી જશે. તો આ રીતે કન્ટિન્યુઅસ સાયનિક એસિડનું આઇસોસાયનિક એસિડમાં, એ જ પ્રમાણે આઇસોસાયનિક એસિડનું સાયનિક એસિડમાં રૂપાંતર થતું રહેશે. એટલે આ જે બંને છે સાયનિક એસિડ અને આઇસોસાયનિક એસિડ, એને કહેવાય છે ચલરૂપો એટલે કે ટોટોમર્સ. અને આ જે ફિનોમિના છે એને કહેવાય છે ચલરૂપકતા એટલે કે ટોટોમેરિઝમ.